ચંદીપુરમાને લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં એક માવાના સેમ્પલ ફેલ થયો છે. ભાગળના દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા છે. પાલિકા ફૂડ વિભાગની ચકાસણીમાં દુર્લભજી માવા ભંડારના માવાનો નમૂનો ફેલ જાહેર થયો છે. વિભાગ દ્વારા જણાવાયું છે કે માવામાં ફેટનું પ્રમાણ નક્કી કરેલ સ્તરથી ઓછું છે, જેને કારણે તે સબસ્ટાન્ડર્ડ ઠર્યો છે. દુકાનના માલિકે સ્પષ્ટતા કરતાં કહ્યું કે માવામાં કોઈપણ પ્રકારની ભેળસેળ નથી કરવામાં આવી, તે સંપૂર્ણપણે ખાઈ શકાય તેટલો સુરક્ષિત છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે 120 વર્ષ જૂની દુકાનમાં પ્રથમવાર એવું બન્યું છે કે એસએમસી દ્વારા નમૂનો નેગેટિવ જાહેર થયો છે. હાલ એસએમસી દ્વારા વધુ તપાસની કામગીરી ચાલુ છે. માવાના સેમ્પલ જે નેગેટિવ આવ્યું છે એનું રીઝન અમારે જે જાણવા મળ્યું છે એ મુજબ ફેટનું પ્રમાણ ઓછું છે એવું જાણવામાં આવ્યું. હવે દૂધની અંદર આપણે અલગ અલગ પ્રકારના દૂધનો ઉપયોગ કરીએ છીએ. જે તાજા દૂધ આવે છે અમૂલનું એ 2.5 ફેટ આવે છે, શક્તિ 3 ફેટ આવે છે, ગોલ્ડ 3.5 ફેટ આવે છે. 2.5% જે ફેટ દૂધ છે તાજા એ પણ પીવાલાયક છે. એમાં આપણે કોઈ વસ્તુ અસાધ્ય કે મિલાવટવાળું નથી, બરાબર છે. એટલે જો 2.5% ફેટવાળું દૂધ સ્ટાન્ડર્ડ હોય તો આ માવાની અંદર ઓછા ફેટવાળું માવો સબ સ્ટાન્ડર્ડ કઈ રીતે ગણી શકાય. છતાંય કોર્પોરેશનના નિયમ મુજબ ફેટ ઓછો છે એવો એક રિપોર્ટ અમને મળ્યો છે, પણ એની અંદર એવું કોઈ અખાદ્ય કે મિલાવટવાળી વસ્તુ છે એવું કોઈ જાતનું તારણ આવ્યું નથી.